मारो भावनगर जिल्लानी अंदर आ त्रीजो कार्यक्रम है। सामान्य रीते जेम कार्यक्रम વધતા जाए एम संख्या घटती जाए, અહીંયા ઊંધું થાય છે, સંખ્યા વધતી જ જાય છે। લોકોનો ઉમળકો, લોકોનો પ્રેમ, લોકોના આશીર્વાદ એમાં ઉમેરો જ થતો જાય છે। હું ભાવનગર જિલ્લાને આ પ્રેમ વર્ષા કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, હૃદયપૂર્વક એમનો આભાર માનું છું। भाइयों बहनों, अपना देश में लगभग सिरस तो एवो हतो कि लोको पोताना दुख रड्या करे, कोई मळे અને કેવા જેવી જગ્યા લાગે તો ભાઈ મને આ તકલીફ છે, કંઈક રસ્તો કાઢી આપો ને। અને ઘણું કરીને સરકારમાં બેઠેલા લોકો, ચૂંટાયેલા નેતાઓ સહેજ ઓળખાણ પીછાણ હોય તો એમ કે ભલે કાલ આવજે ને તારો રસ્તો કાઢીશું કાંઈ। અને લગભગ 50 વર્ષ સુધી આ દેશમાં आ थागड़ थीगड़ दुनिया चाल्या करी। नेताओं ने पण एम लागे कि 5-25 लोग मळी जाए ने एना नाना मोटा काम लई आवे पूरा करिए एटले राज्यनुं भलुं थई गयुं, विकास थई गयो। कोई सगावालाने मदद करी एनुं गोठवी आप्यो तो काम थई गयुं, एमां ज राचे। एमने खबर ज नहोती का एकल दोकल छूटक छूटक थागड़ थीगड़ प्रयत्नों करवाथी तमने जे भाई मळ्यो छे के बेन मळी छे एनी कदाच मुश्केली दूर थई हशे, पण समग्र मुसीबतमांथी समाज बहार आवे, समय वीतता तकलीफों घटती जाए, लोको जाते पगभर थता जाए, एवो रस्तो शोधवानुं एमणे पसंद न कर्यो। भूतकाळनी सरकारो 5 वर्ष एक ज काम करती थी, एक ज काम। चूंटाईने आव्या नथी कि बीजा दाड़े शुरू करे कि आगली चूंटणी जीतवा माटे शुं करवानुं, पछी हिसाब लगावे कि भाई पेलो समाज आ वखते जरा नाराज थयो तो एक काम करो, आ वखते एक टुकड़ो त्यां नाखी दो, एमना आगेवानोने पकड़ावी दो कांई, एटले रस्तो आपणो निकળી जशे। विकास नहीं करवानो, टुकड़ा फेंकवाना। क्यारेक आने संतोष आपीने एना वोट पड़ावी लो तो बीजी वखत बीजाने टुकड़ो फेंकीने एना पड़ावी लो, खुर्सी सलामत राखो। भाईओ बहनों, भूतकाळनी अंदर बधी सरकारो आम ज चाली। कोई माणसना एकाद गुमड़ू थाय, डॉक्टर पासे जाए तो चेको मूकी आपे, पाटापेंडी करी आपे ने 15 दाड़ामां हरखुं थई जाए। त्यां 15 दाड़ा पछी बीजुं નીકળે, फरी पाछो जाए, એટલે डॉक्टरनो वकरो चालू ज रहे અને આને ગુમડા થવાનું ચાલુ રહે। પણ સમજદાર ડોક્ટર હોય તો ગુમડું તો થયું એની તો ટ્રીટમેન્ટ કરે, પણ એને ખબર પડે
કે લોહીમાં કંઈક બગાડ છે, એના કારણે વારંવાર ગુમડા થાય છે. લોહીનો બગાડ પણ અટકાવીશું તો જ આ ગુમડામાંથી બહાર આવશે. અને સાચો અને સારો ડોક્ટર હોય તો લોહીની સારવાર ચાલુ કરે. ગુમડું થાય ને આવે એવું નહીં. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં આ જ ચાલતું હતું. આજે ગુજરાતમાં એક એવી સરકાર મળી છે કે પાયામાંથી બગાડને દૂર કરવાનું કામ કરી રહી છે, જેથી ગુમડું થાય જ નહીં. આ પાયાની બાબત છે. અને આ જે ફરક આવ્યો છે એના કારણે વિકાસની દિશા પકડાણી છે. આપને ખબર હશે, 30 વર્ષથી આપણા દેશમાં ઇન્દિરા ગાંધીના જમાનાથી એક યોજના ચાલે છે, 20 મુદ્દાનો કાર્યક્રમ. ગરીબોને ભલું કરવા માટે આ 20 મુદ્દાનો કાર્યક્રમ જેટલી સરકારોએ બધાએ ચાલુ રાખ્યો છે. દિલ્હીમાં સરકાર બદલાની હોય તો એ કાર્યક્રમ ચાલુ રહે, ગુજરાતમાં સરકાર બદલાની હોય તો એ ચાલુ રહે. વર્ષોથી ચાલે છે, કારણ ગરીબો માટેનો કાર્યક્રમ છે, કોઈને વાંધો હોય નહીં. અને એનું દર 3 મહિને દિલ્હીમાં બેઠેલી સરકાર હિસાબ કિતાબ કરે છે કે આ 20 મુદ્દામાં ગરીબોની ભલાઈના કામોમાં કયા રાજ્યમાં કેવું કામ થઈ રહ્યું છે એનો હિસાબ કિતાબ કરે છે. અને દર 3 મહિનાનો રિપોર્ટ બહાર પડે છે. ભાઈઓ બહેનો, હું 10 વર્ષથી બેઠો છું. દિલ્હીની સરકાર આ દર 3 મહિને રિપોર્ટ બહાર પાડતી હતી. ગરીબોના ભલાઈ માટેનું કામ આખા દેશની અંદર ભાજપની પણ સરકારો છે, કોંગ્રેસની પણ સરકારો છે, કોમ્યુનિસ્ટોની પણ સરકારો છે, પ્રાદેશિક પક્ષોની પણ સરકારો છે, જાત જાતની પાર્ટીઓની બધી આખા દેશમાં સરકારો છે. અને આ જ્યારે 20 મુદ્દાના કાર્યક્રમનો હિસાબ આવતો હતો તો પહેલા 5 નંબર કોણ લેતું હતું? ઉત્તમમાં ઉત્તમ કામગીરી કરવા માટે સૌથી પહેલા 5 નંબરો આવતા હતા. એમાં એક પણ કોંગ્રેસની સરકારનો નંબર નહોતો લાગતો. મૂળ કાર્યક્રમ ચાલુ કર્યો હતો ઇન્દિરા ગાંધીએ. ગરીબોનું નામ લેવાની ફેશન કોંગ્રેસમાં વધુમાં વધુ. પણ ગરીબોના કલ્યાણના 20 મુદ્દાના કાર્યક્રમના અમલીકરણમાં પહેલા 5ની અંદર ક્યારેય કોંગ્રેસનો નંબર નહોતો આવતો. અને ગુજરાત 10 વર્ષ સુધી નંબર 1 પર રહ્યું છે. ભાઈ, હવે આમાં સમજવાની એક વાત મારે કહેવી છે. હવે આ ચાલતું હતું, જે સરકારોનો નંબર આવતો તેનો ઉત્સાહ વધતો હતો. હમણાં 6 મહિના પહેલા કોંગ્રેસમાં ધ્યાનમાં આવ્યું કે આ તો આપણી આબરૂના લીલામ થાય છે. એટલે એમણે શું કર્યું? એમણે કરવું શું જોઈતું હતું કે કોંગ્રેસની સરકારોને બોલાવીને ઠપકો આપવો જોઈતો હતો કે તમે કેમ કામ કરતા નથી, મહારાષ્ટ્રમાં કેમ ગરીબોનું થતું નથી, આ ગુજરાતની વાહવાહી થાય છે કેમ ચાલે, રાજસ્થાનમાં કેમ નથી થતું, એવું બધું ના કર્યું. એમની કોંગ્રેસની સરકારોને ઠપકો ના આપ્યો. સુધારો કરવા માટે કાંઈ ન કર્યું. પણ કર્યું શું? પેલું જે દર 3 મહિને હિસાબ કિતાબ થતો હતો અને નંબર પાર પડતા હતા એ બંધ કરી દીધા, જેથી કરીને એમની આબરૂ ના જાય. એમની કામ કરવાની પદ્ધતિ જ આ છે. હવે દેશમાં ગયા 6 મહિનાથી 20 મુદ્દાના અમલીકરણ માટેનો કોઈ હિસાબ જ થતો નથી. કારણ કોંગ્રેસવાળા સારું કરી શકતા નથી, બે આબરૂ થાય અને ભાજપની સરકારોનો જય જયકાર થાય છે. એ ન થાય એટલા માટે હવે હિસાબ જ નહીં કરવાનો. આ ગરીબો માટે એમની લાગણી કેવી છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. ભાઈઓ, રાજીવ ગાંધી એમ કહેતા હતા કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે તો ગામડે જતા જતા 15 પૈસા થઈ જાય. બોલો, પોતે કહેતા હતા. અને સરકાર અમારી નહોતી, તાલુકામાં અમે નહોતા, જિલ્લામાં નહોતા, રાજ્યમાં નહોતા, ક્યાંય દસારા દફતરમાં બીજા કોઈનું નામ જ નહોતું. પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક જ પાર્ટી હતી. અને છતાંય
રૂપિયો દિલ્હીથી નીકળે 15 પૈસા થઈ જતો તો આ કયો પંજો 85 પૈસા ઘસી નાખતો હતો ભાઈ. આ રૂપિયામાંથી 15 પૈસા કરવાનું પરાક્રમ કયો પંજો કરતો હતો. એમણે તકલીફ કીધી કે ભાઈ રૂપિયો નીકળે છે 15 પૈસા થઈ જાય છે, પણ રસ્તો ન શોધ્યો. એમને રસ્તો ન સૂઝ્યો. ભાઈઓ બહેનો, અગર જો ગરીબોનું ભલું કરવું હોય, સમગ્રતયા સમાજનું ચિંતા કરવી હોય તો રસ્તા જડતા હોય છે. આપણે રસ્તો શોધી કાઢ્યો. ગરીબ કલ્યાણ મેળો કર્યો, ગરીબોની યાદી બનાવી, અપંગોની યાદી બનાવી, વિધવાઓની યાદી બનાવી, સિનિયર સિટીઝનની યાદી બનાવી. લાભાર્થીઓનું લિસ્ટ શોધવા માટે સરકાર ઘરે ઘરે ગઈ અને કઈ યોજનાનો લાભાર્થી ક્યાં બેઠો છે એ સરકારે શોધવાનું કામ કર્યું. અને શોધ્યા એટલું જ નહીં, એને બોલાવીને ગરીબ કલ્યાણ મેળામાં કોઈની પણ ભલામણની જરૂર વગર, કોઈ દલાલની જરૂર વગર, કોઈ વચેટિયાની જરૂર વગર સામે ચાલીને એના હકનું એને આપી દીધું. આ ગરીબ કલ્યાણ મેળાઓમાં 8,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ગરીબોના હાથમાં સીધે સીધી આપી દીધી. કોઈ વચેટિયો નહીં, કોઈ કાણી પાઈની કટકી નહીં. અને સરકાર પોતે સામે ચાલીને ગઈ. પહેલા કેવું ચાલતું હતું? ટુકડા કેવી રીતે ફેંકે? બજેટ ઓછું હોય, ચૂંટણીઓ જીતવાની હોય તો ક્યારેય પદ્ધતિસર કામ કરે નહીં. દાખલા તરીકે ગરીબોના આવાસ, ગરીબો માટે મકાન, બજેટ હોય. બધાને કંઈ એક સાથે અપાય એટલું બજેટ ના હોય, પણ એ લોકો શું કરે? કોઈનું મકાન બને એની ચિંતા જ ના કરે. કોકને જમીનનો ટુકડો આપે મકાન બાંધવા માટે અને બીજાને હપ્તો આપે પૈસાનો. પેલો કે મને હપ્તો તો આપે પણ મારી પાસે તો જમીન જ નથી. તો એ કે કંઈ વાંધો નહીં, હમણાં તો આ રાખ, ચૂંટણી આવે છે, જમીન વખતે કરીશું. પેલો આ જમીનનું આવે ત્યાં સુધી રૂપિયા વપરાઈ ગયા એટલે મકાન બને જ નહીં. કોઈ પણ સમજદાર સરકાર હોય તો એને કરવાનું શું હોય કે પહેલા જોઈ લો ભાઈ, ગરીબો પાસે જે જગ્યાએ એને ઘર બનાવવાનું છે ત્યાં જમીનનો ટુકડો એની પાસે છે કે નહીં? ના હોય તો એને પહેલા જમીનનો ટુકડો આપો. જમીનનો ટુકડો એકવાર મળી જાય પછી તમે એને મકાનનો હપ્તો આપો. 1 હપ્તાનું કામ કરે પછી બીજો હપ્તો આપો. આમ પદ્ધતિસર કરો તો કઈ મકાન બને બી ખરા અને ગરીબનું ભલું થાય. એ આ નહોતા કરતા. કારણ એટલા જ રૂપિયામાંથી 5 જણે પલાળી રાખવું હોય જેથી કરીને ચૂંટણી આપે, એટલા માટે આ લાભ લેવાની કોશિશ કરતા. અમે શું કર્યું? અમે નક્કી કર્યું કે ગરીબીની રેખા નીચે જીવનારા 0 થી 16 સુધીના જેટલા લોકો છે, પહેલાં એકવાર એમને જમીનના પ્લોટ આપવાનું કામ પૂરું કરી દો. અને સાહેબ, મારે ગર્વ સાથે કહેવું છે, સમગ્ર હિન્દુસ્તાનમાં માત્ર ગુજરાત એક રાજ્ય એવું છે કે જેણે 0 થી 16 સુધીના ક્રમવાળા બધા જ ગરીબો જેને જમીનનો પ્લોટ મેળવવાનો હક છે એને જમીનનો ટુકડો આપવાનું કામ પૂરું કરી દીધું. જમીનનું કામ પૂરું કર્યા પછી એમને મકાનનું કામ ચાલુ કર્યું, મકાન આપવાનું શરૂ કર્યું. અને આજે લાખોની સંખ્યામાં ગરીબોએ પોતાના મકાન બનાવી દીધા. હવે 0 થી 16નું કામ પત્યું એટલે હવે અમે 17 થી 20 ઉપાડ્યું છે. 17 થી 20માં હવે જુઓ ભાઈ, કોને કોને જમીનનો પ્લોટ મળવાના હકદાર છે? પહેલા જમીનનો પ્લોટ, પછી મકાન બનાવવાનો પહેલો હપ્તો, એક પછી એક એને મુશ્કેલીમાંથી બહાર કાઢવો. માત્ર ચૂંટણીઓ જીતવાની ચિંતા નહીં, સમાજ જીવનમાં બદલાવ આવે એના માટેનું મેં કામ ઉપાડ્યું ભાઈઓ. એમને ખબર નહોતી પડતી. વિધવા કોઈ બેન થઈ હોય એટલે વિધવા પેન્શન આપે. ગરીબીની રેખા નીચે બેન હોય જીવનારી તો વિધવા પેન્શન આપે. તમે મને કહો કે સરકારના પેન્શનથી આજના યુગમાં
આ ગરીબ વિધવાનું પૂરું થાય, છોકરા મોટા થાય, છોકરાઓનું ભણતર થાય, એને પગ ઉપર ઊભા રહેવા માટેની તાકાત આપવી પડે. એટલે અમે શું કર્યું, સરકારી યોજનાથી વિધવા બહેનોને જે મદદ મળે છે તો મળે જ, પણ એમને સીવણકામ શીખવાડ્યું, એમને મસાલા બનાવવા હોય તો એના માટે લોન આપી, એમને ગાજ બટનનું કામ આવે તો એ શીખવાડ્યું, અને એ પોતે કોઈને કોઈ પ્રવૃત્તિ કરે અને એમાંથી કમાણી કરે, જેથી કરીને સરકારના મની ઓર્ડર પર એને ઓશિયાળું ના રહેવું પડે અને સમાજમાં સમાનભેર માથું ઊંચું કરીને જીવે એવી અમે વ્યવસ્થા કરી. અને આજે મારી વિધવા માતાઓ બહેનો ગર્વભેર જીવતી થાય એવું અમે કામ કર્યું. આનું કારણ શું? અમને ખબર હતી વિકાસ કોને કહેવાય. ટુકડા ફેંકીને ચૂંટણીઓ જીતાય, ટુકડા ફેંકીને ખુરશીઓની રક્ષા થાય, પણ ટુકડા ફેંકીને ક્યારેય ન સમાજનું ભલું થાય ન સમાજની રક્ષા થાય. અને એટલા માટે મેં વિકાસનો માર્ગ અપનાવ્યો છે. ભૂતકાળની અંદર પૂર આવે તો આ રાજ્યમાં 300-400 ગામ એવા હતા કે પૂર આવે એટલે થોડું વરસાદ પડ્યો નથી કે ટાપુ થઈ જાય, એ ગામમાં જવાના રસ્તા જ બંધ થઈ જાય, અને બિચારા ગામવાળા ગામમાં ને બહારવાળા બહાર, એમને ખાવા પીવાનું કંઈ પહોંચાડવું હોય તો એ તકલીફ. અને સહેજ વધારે વરસાદ પડે તો એ ગામના લોકોને બચાવીને બહાર કાઢવા કેમ એ ચિંતાનો વિષય. અને આવું દર વર્ષે થાય. એકાદ ચોમાસામાં એકાદ વરસાદ તો મોટો પડે જ, અને ગામ બિચારું તકલીફમાં મુકાઈ જાય, ઢોર ઢાંખર મરી જાય, ક્યારેક ક્યારેક માણસ પણ મરી જાય. પછી બચાવવા માટે શું કરવાનું? હેલિકોપ્ટર લાવો, ઉપરથી ઉચકી ઉચકીને લોકોને ગામ ખાલી કરાવો. ઢોરોનું કોણ કરે? આ જ ચાલે. પણ એમને સૂઝ્યું નહીં કે ભાઈ ચલો વરસાદ આવે છે, આ 400 ગામ એવા છે પાણી ભરાય છે, તો એટલું કામ ન થાય કે ગામમાં જનારો એક રસ્તો ઊંચો બનાવી દઈએ, જેથી કરીને પાણી ભરાય તો ગામમાં જવા આવવા માટે એક રસ્તો તો ચાલે. સાહેબ, એમને નહોતું સૂઝ્યું, એમને સમજણ નહોતી પડી. મેં આવીને આવા 400 ગામમાં જવાનો એક રસ્તો ઊંચો બનાવી દીધો. અને આજે ગુજરાતની અંદર ગમે તેટલો વરસાદ આવે એ ગામ ટાપુ નથી થતા, એનો જીવન વ્યવહાર બરાબર ચાલે છે. વિકાસ આને કહેવાય મિત્રો. એમને વિકાસની સમજણ જ નહોતી મિત્રો. આપણે જ્યોતિગ્રામ યોજના એ લોકો શું કરે કે જ્યાંથી વોટ લેવાના ત્યાં થાંભલા નાખી આવે. પદ્ધતિ કેવી? માત્ર વોટનું રાજકારણ કરવાનું, થાંભલા નાખી આવે, દોરડા ના આવે. બીજી ચૂંટણી આવે ત્યારે દોરડા આવે, ત્રીજી ચૂંટણી આવે ત્યારે બલ્બ લગાવે અને ગામને સમજાવે કે આમાં. મને હમણાં એક ભાઈ મળ્યા, બહુ મને ઇન્ટરેસ્ટિંગ વાત કરી. એ કે ઇલાહાબાદની અંદર ચૂંટણી પ્રચારની અંદર ગયા હતા, એક ગામમાં 20-25 વર્ષ પહેલાની વાત કરતા હતા. તો એક ગામમાં ગયા તો ગામના ચોરામાં બધા લોકો પૂજા અર્ચના કરતા હતા, એવું બધા બેઠા હતા. આ ભાઈ જઈને ગયા તો કે આ શું કરો છો? તો કે ભાઈ આ તો અમારા ગામનું બહુ મહત્વની જગ્યા છે એટલા મેં પૂજા અર્ચના કરી. આ સત્ય ઘટના મેં મને કહેલી કે શું મહત્વનું છે કે અહીં તો મંદિર તો કંઈ દેખાતું નથી. નહીં કે મંદિર નહીં, આ જે થાંભલો છે ને જેના ઉપર આ વીજળીનો બલ્બ લટકે છે એ અમારા ગામની મોટામાં મોટી ઘટના છે, અને એને અમે આજે પણ પૂજા અર્ચના કરીએ છીએ. તો કે કેમ? તો અમારા ત્યાં પહેલા MP હતા પંડિત જવાહરલાલ નહેરુ, અને એમણે આ થાંભલો નખાયેલો, અને એ વીજળીમાં જ અમારું ગામ ગુજરાત, એ બલ્બની નીચે છોકરા ભણે છે. એટલે અમે લોકો ગામની અંદર રોજ સાંજે ભેગા થઈને આ થાંભલાની પૂજા કરીએ છીએ. આવો દેશ ચલાવ્યો આ લોકોએ, આવો દેશ ચલાવ્યો મિત્રો. આપ કલ્પના કરી શકો છો કે આવા ટુકડા ફેંકીને સમાજનું ભલું ન થાય. વિકાસ સર્વાંગીણ હોવો જોઈએ. આદિવાસીઓનો પણ વિકાસ થાય, દલિતનો પણ વિકાસ થાય, માછીમારોનો પણ વિકાસ થાય, શહેરનો પણ વિકાસ થાય, ગામડાનો પણ વિકાસ થાય, વેપારીનું પણ ભલું થાય,
ખેડૂતનું પણ ભલું થાય, ઉદ્યોગકારનું પણ ભલું થાય, આમ સૌનું ભલું થાય એવી રીતે કામ ચાલવું જોઈએ. અને એટલા માટે અમે મંત્ર કયો લઈને ચાલ્યા છીએ? સૌનો સાથ, સૌનો વિકાસ. બધાનું ભલું થાય, બધાને સાથે રાખી ચાલીએ. અને આજે ગુજરાતમાં જે એક પ્રગતિનું મોટું કારણ છે, પ્રત્યેક સમાજને વિશ્વાસ બેઠો છે કે ગાંધીનગરમાં જે સરકાર છે તે અમારું ભલું કરનારી સરકાર છે. નાનકડો સમાજ હોય એને પણ વિશ્વાસ બેઠો છે કે ભાઈ ભલે અમે નાના લોકો છીએ, અમારા વોટની કોઈ એવું મૂલ્ય નથી, અમે કોઈની ચૂંટણીઓ જીતાઈએ હરાઈએ એવી તાકાત નથી, પણ ગાંધીનગરમાં એવી સરકાર છે કે જેની અમી નજર અમારા ઉપર છે, અમારા છોકરાઓનું ભલું થશે આ સ્થિતિ અમે પેદા કરી છે. સમાજમાં કોઈ છેવાડાનો માનવી દુઃખી રહી જાય તો સમાજનું ભલું ન થાય. અને એટલા માટે મેં યોજનાઓનો વિકાસ એ દિશામાં કર્યો છે. ભાઈઓ બહેનો, કૃષિ વિકાસ, આ હું દિલ્હીની સરકારને પડકાર કરું છું. પડકાર. તમારા મોરચા માંડવા, ભાષણો કરવા, ગાળો દેવી, જે કાર્યક્રમ ચાલુ કરવો કર્યા કરો, વાંધો નહીં. અને જેટલી ગાળો બોલી બધી છાપો એ ખરા મિત્રો. વંચાય એવી હોય તો એ છાપો, ના વંચાય એવી હોય છાપો, મને કંઈ તકલીફ નહીં થાય. હું તો પત્રકાર મિત્રોને વિનંતી કરું છું, સામે ચાલીને વિનંતી કરું છું કે મને જેટલી ગાળો દે ને બધી છાપાવાળાએ છાપવી જોઈએ કે આજે મોદીને આ ગાળ દેવામાં આવી, આ ગાળ. અરે સાહેબ, એમ કરતાં એમને કેટલો આનંદ થાય, એમનું મન કેટલું હળવું થાય. અને આ એ સદભાવના મારે તો બતાવવી પડે કે ના બતાવવી પડે? ભાઈઓ બહેનો, દિલ્હીની સરકાર આટલી બધી વાતો કરનારા લોકો અહીંયા ફરે છે. એક કામ કરી બતાવો, એક. આ અમારું ગુજરાત 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ પડનારું ગુજરાત, પીવાના પાણીના વલખા પડતા તેવું અમારું ગુજરાત. આજે આ ગુજરાત સમગ્ર દેશમાં, જેનું ખેતીવાડીમાં ગુજરાતનું નામ નહોતું, મા બાપ પણ જે સાવ નબળો છોકરો હોય એને ખેતીમાં રાખતા, સહેજ આવડતવાળો છોકરો હતો એમ કે જરા ભાઈ તું સુરત જા, મુંબઈ જા, અમદાવાદ જા, કે દુકાન બુકાન કર ને રોટિયું કળાય, આ ખેતીમાં તારું ચાલશે નહીં. અને જે હાવ નબળો છોકરો એને કહે હવે તું અહીં રે, જોજે ચાલે તો ચલાવજે. આવી દશા હતી. ખેતી છેલ્લે હતી આપણે તો એવી દશા હતી. આજે સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદનમાં નંબર 1 પર ગુજરાત છે. 11% જેટલો કૃષિ વિકાસ દર ગુજરાતે કરી બતાવ્યો. અને દિલ્હી ડચકા ખાય છે 3 ઉપર. 3% ડચકા ખાય છે. મારે કોંગ્રેસના મિત્રોને કહેવું છે, તમારામાં દમ હોય, તમારામાં આવડત હોય, તમારામાં ખેડૂતોનું ભલું કરવાની ઈચ્છા હોય, તમારામાં ગામડાનું ભલું કરવાની દાનત હોય, એક કામ કરી બતાવો. ગુજરાતે જેટલો કૃષિ વિકાસ દર કર્યો છે, જરા હિન્દુસ્તાનનો કરી બતાવો, આ દેશનું ભલું થશે. આવો સ્પર્ધા કરો ને મારી જોડે, આ મારા ગુજરાત જોડે સ્પર્ધા કરો, વિકાસની સ્પર્ધા કરો. એ એમને કરવું નથી, એમને વિકાસની સ્પર્ધા કરવી નથી. અને અમારે ગાળાગાળીની સ્પર્ધા નથી કરવી, અમારે સ્પર્ધા નથી કરવી. અમે એ અવળા રસ્તે જવા માંગતા નથી. આ પ્રજાનો પ્રેમ હશે તો રહીશું, પ્રજાનો પ્રેમ નહીં હશે તો પ્રજા જે કહેશે એ કામ કરીશું. અમે પ્રજાને સમર્પિત લોકો છીએ. ભાઈઓ બહેનો, આજે દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની વાત થાય છે. એનું કારણ શું? એનું કારણ છે એની એકતા, શાંતિ અને સદભાવના. નહીં તો પહેલા શું દશા હતી આપણી? એક જાતિને બીજી જાતિ જોડે લડાવે. અહીંયા આપણને ઘટનાઓ ખબર નથી. સામૂહિક કત્લેઆમ થયાના ઘટનાઓ આપણે ભૂલી ગયા છીએ. એક સમાજ આવીને બીજા સમાજના માથા કાપી નાખે અને 15-15, 20-20 વર્ષ સુધી ઝેરના વાવેતર એમને એમ ચાલ્યા કરે, પેઢી દર પેઢી સુધી ચાલે. ખેડૂએ ઊભો પાક પકવ્યો હોય અને બીજા સમાજના લોકો આવે, ભેળાણ કરી જાય, લૂંટી જાય, બાળી જાય, એ દુઃખી થઈને જિંદગી જીવે. એક સમાજને બીજા સમાજ જોડે લડાવવાનો આ જ એમનું કામ. જાતિ જાતિ વચ્ચે ઝેર ફેલાવવાનું, એમની ખુરશી સલામત રાખવા માટે લોકોને લડાવતા રહેવાનું.
કોમ કોમ વચ્ચે લડાવે, હિન્દુ મુસલમાન લડાય જ કરો, આ જ કામ. અને એના કારણે મોહરમ હોય તો કે હુલ્લડ થશે, જગન્નાથજીની યાત્રા નીકળવાની છે તો કે હુલ્લડ થશે, પતંગ ચગાવો તો કે હુલ્લડ થશે, હિન્દુસ્તાન પાકિસ્તાન ક્રિકેટ રમે તો કે હુલ્લડ થશે. અને કરફ્યુ જ્યારે જુઓ ત્યારે કરફ્યુ, ચક્કા ચાલે, રિક્ષાઓ બળે, ગલ્લા સળગે, આ જ ચાલે. અને જવાન જો છોકરાઓ ગુમાવવા પડે. ભાઈઓ બહેનો 10 વર્ષ થયા, 10 વર્ષ આ બધું ગુજરાતમાં બંધ થઈ ગયું. ભાઈઓ સુખ ચેનથી લોકો જીવે છે, કોઈ જાતિ બીજી જાતિ જોડે હવે ધીંગાણા નથી થતા, માથા નથી વળાતા. એમનો મંત્ર હતો ભાગલા પાડો રાજ કરો, અમારો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. અને એના કારણે આજે આખા દેશ અને દુનિયામાં ગુજરાતની કીર્તિ ઊભી થઈ છે. ભાઈઓ ચારે તરફ વિકાસની વાત આવે એટલે ગુજરાતની વાત આવે છે. આજે દેશમાં ફેશન છે કે અમારે ગુજરાત જેવું કરવું છે, અમે જો જીતીને આવીશું તો અમે પંજાબને ગુજરાત બનાવીશું, એવું ત્યાંના કોંગ્રેસના નેતા ભાષણ કરે છે. અહીં વાળા પુતરા વાળે છે અને ત્યાં એ આપણું નામ વટાવે છે. આવી તો સ્થિતિ છે. પણ જે લોકો ગુજરાત ગુજરાત કરે છે એનાથી ગુજરાત ન થાય, આ ટુકડાઓ ફેંકવાથી ગુજરાત ન બને. જ્યાં સુધી તમે વોટ બેંકનું રાજકારણ કરશો તમારા રાજ્યોની દુર્દશા સુધરવાની નથી. વિકાસની રાજનીતિ કરશો તો જ તમારા રાજ્યોનું ભલું થવાનું છે. એ સંદેશ આ સદભાવનાના ઉપવાસ દ્વારા હિન્દુસ્તાન ભરમાં આપણે પહોંચાડ્યો છે. ભાઈઓ બહેનો, જો અમદાવાદના 3 ઉપવાસ સાથે હું ગણું તો આજે મારો 35મો ઉપવાસ છે. અને પરમ દિવસે છેલ્લે માં અંબાના સાનિધ્યમાં 36 ઉપવાસ પૂર્ણ કરીને સદભાવનાના ઉપવાસનો કાર્યક્રમ પૂર્ણ થશે. પણ આખા હિન્દુસ્તાનમાં સદભાવનાનો ડંકો વાગતો રહેશે. આ સદભાવના ઉપવાસની તાકાત એટલી મોટી છે કે જેણે અમને ગાળ દેવી હોય ને એને પણ સદભાવના શબ્દ વાપરવો પડે છે. જેણે અમારી મજાક ઉડાવી હોય એને પણ સદભાવના શબ્દ વાપરવો પડે છે. જેમ ગાંધીજીના જમાનામાં સત્યાગ્રહ શબ્દ એવી તાકાત ઊભી કરી હતી કે જેને ખોટું કરવું ને એ પણ સત્યાગ્રહ શબ્દનો ઉપયોગ કરતો હતો. એટલી બધી એની તાકાત ઊભી થઈ ગઈ હતી. જોત જોતામાં આજે ગુજરાતે સદભાવનાની આ શક્તિના દર્શન કરાવ્યા છે. જેની પાછળ લોકોને ચાલવા માટે મજબૂર થવું પડે એ કામ કર્યું છે. ભાઈઓ બહેનો, અમારો માર્ગ છે વિકાસનો. નવજવાનોને રોજગાર મળે, એને અવસર મળે. અને અવસર ત્યારે જ મળશે કે એનું કૌશલ્ય હશે, અને અવસર ત્યારે જ મળશે એને કૌશલ્યને અનુરૂપ ઉદ્યોગ ધંધા હશે તો શક્ય બનવાનું છે. સ્વામી વિવેકાનંદજીના 150 વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. વિવેકાનંદજીના 150 વર્ષ નિમિત્તે ગુજરાતના યુવાનો પર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુવાનોમાં હુન્નર, કૌશલ્ય, કામ કરવાનો અવસર, એનું વાતાવરણ બનાવવું છે. કુપોષણ સામે લડાઈ ઉપાડી છે. એક નવું અભિયાન ઉપાડ્યું છે. ભાઈઓ, માતાઓ બહેનો ગર્ભભેર જીવે. ગામો ગામ સખી મંડળ બનાવ્યા છે. 1700 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગામડાની ગરીબ બહેનોના હાથમાં સખી મંડળો દ્વારા આપી છે. આવનારા દિવસોમાં 3000 કરોડ રૂપિયા પહોંચી જશે અને જોત જોતામાં 5000 કરોડે પહોંચે એવો અમારો પ્રયાસ છે. ગરીબ માતાઓ બહેનો પાસે 3000 કરોડ રૂપિયા હોય એટલે આપ કલ્પના કરી શકો છો કે ગામડાનું અર્થકારણ કેવું મજબૂત બની જાય. આ દિશામાં અમે ચાલ્યા છીએ. સૌનો સાથ સૌનો વિકાસ. આ રાજ્યને નવી નવી ઊંચાઈઓ પર લઈ જવું છે એ સપના લઈને ચાલ્યા છીએ. હમણાં હું ભાવનગર જ્યારે આવ્યો તો 26મી જાન્યુઆરીએ, ત્યારે આ જિલ્લાના વિકાસ માટેની બધી યોજનાઓ મેં જાહેર કરી હતી. પેકેજ જાહેર કર્યું હતું. એમાંય અમારા કોંગ્રેસના મિત્રોને તકલીફ થાય છે અને વાર્તાઓ જુદી જુદી ચલાવે. મને યાદ છે અમે એકવાર વનબંધુ કલ્યાણ યોજના જાહેર કરી 15,000 કરોડની. તો ચોરે ને ચૌટે ચાઉં 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 કર્યા જ કરે કે મોદી બતાવે તો ખરા બજેટમાં ક્યાં લખ્યું છે.
મોદી બતાવે તો ખરા બજેટમાં ક્યાં લખ્યું છે? અરે જ્યાં લખ્યું હોય ત્યાં મારા આદિવાસીના નસીબમાં લખેલું છે, બીજે ક્યાં લખ્યું હોય કે ના લખ્યું હોય. 15,000 કરોડ રૂપિયાનો અમે વિચાર કર્યો હતો. અમે સમય કરતા પહેલા આજે 18,000 કરોડ રૂપિયા વાપરી દીધા. મિત્રો, આજે ગુજરાતની અંદર કોઈ પણ દિશામાં તમે 25 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં કોઈને કોઈ વિકાસનું કામ તમને જોવા મળશે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક પુલ બનતો હશે, ક્યાંક પાઇપ નખાતી હશે, ક્યાંક કેનલ બનતી હશે, ક્યાંક તળાવ ખોદાતું હશે, ક્યાંક ચેકડેમ બનતો હશે, ક્યાંક સ્કૂલનો ઓરડો બનતો હશે, ક્યાંક દવાખાનાનું રિપેરિંગ ચાલતું હશે. કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, કોઈને કોઈ વિકાસનું કામ આજે તમને જોવા મળશે. અને ગામડાના વડીલો બેસતા હોય ને ખાટલે, આજે હોકા પાણી ચાલતા હોય, ચા પાણી પીતા હોય અને આખા ગામ ગપાટા મારતા હોય ત્યારે વાતો શું કરતા હોય છે? કારણ ટીવી જોતા હોય બધી ખબર પડે, શું ચાલે છે દુનિયામાં બધી માહિતી રાખતા હોય. વાતો શું કરે કે આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? આ ગામડામાં ચર્ચા છે. ભાઈઓ બહેનો, આ રૂપિયા એટલા માટે આવે છે કે હવે ગુજરાતની તિજોરી ઉપર કોઈનો પંજો હું પડવા નથી દેતો, એના કારણે આવે છે. ચોકીદારની જેમ બેઠા છીએ, એના કારણે 10 વર્ષમાં 1 રૂપિયાનો નવો કરવેરો નથી નાખ્યો અને તેમ છતાંય વિકાસની નવી ઊંચાઈઓ મેં પાર કરી દીધી છે. અને મેં હમણાં કહ્યું હતું ભાવનગર આવ્યો ત્યારે, કલ્પના નથી મિત્રો કોઈને કે આ ભાવનગરની જાહો જલાલી જ કેવી આવવાની છે પાછી. જે ભાવનગરના બંદરની વાતો થતી હતી, જે વલભીપુરના શિક્ષણ ધામની વાતો થતી હતી, આ ભાવનગર જિલ્લાની જાહો જલાલી ફરી એકવાર આવવાની છે. કલ્પસરનું કામ થવાનું છે, ધોલેરામાં SIR આવવાનો છે, શિપ બનાવવાના કારખાના આવવાના છે. કેવું મોટું પરિવર્તન આવવાનું છે એનો મને પૂરો અંદાજ છે. ભાઈઓ, વિકાસની ઊંચાઈ કેવી હોય. આ પેલી રોરો ફેરી સર્વિસ, અહીંયા બેઠેલા બધા વર્ષોથી સાંભળીને થાકી ગયા હશે. અને કોઈ રોરો ફેરી કહે ને ઉભો રે ભાઈ, રોવાનું બંધ કરે એવું કહેતા હતા. કોઈ રોરો ફેરી કહે ને કે રોભરે તું રો નહીં ભાઈ, બધા બહુ રડે છે. કારણ મને યાદ છે, હું નિશાળમાં ભણતો હતો ત્યારથી અમે વાંચેલું કે ઘોઘા દહેજ વચ્ચે રોરો ફેરી સર્વિસ આવવાની છે. દરિયામાં જવા માટે આવવા માટેનું સાધન થવાનું છે. કશું કર્યું નહીં. અને ભાઈઓ બહેનો, અમે કામની શરૂઆત કરી દીધી અને આગામી 1.5-2 વર્ષની અંદર પેસેન્જરો પણ એ રોરો ફેરીમાં જશે અને તમારી ટ્રકો અને ગાડીઓ બધું અહીંયા જશે. જે સુરત જવું તો 8 કલાક લાગતા હતા, 1.5 કલાકમાં પેલી બાજુ ઉતરી જશો અને ધડામ દઈને સુરત જઈને પાછા આવશો. હવે આ દરિયો પહેલા નહોતો ભાઈ, અને એમની સરકાર હતી ત્યારે દરિયો હતો કે નહીં? હતો કે નહીં ભાઈ? આ ઘોઘા હતું કે નહોતું? પેલી બાજુ દહેજ હતું કે નહોતું? પણ એમને ન આવડ્યું તો હું શું કરું ભાઈ? દાનત જ નહોતી મિત્રો, કંઈ સારું કામ કરવાની સમજણ નહોતી, દાનત નહોતી. અને જનતાને દુઃખમાં સબળે તો જ એમનું પેટીયું રળાય, આ જ એમના ખેલ ચાલતા હતા. અમે સીધો વિકાસનો માર્ગ અપનાવ્યો છે. ભાઈઓ બહેનો, મારા માટે અદ્ભુત અનુભવ છે. એક પ્રકારે સૌરાષ્ટ્રનો અમારો છેલ્લો કાર્યક્રમ છે. બધા જિલ્લાઓમાં, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, કેવા અદ્ભુત દ્રશ્યો, લાખો લોકોની મેદની, દિવસભર લોકો આશીર્વાદ આપે, હજારો લોકો જોડે હસ્તધૂનન થાય. ભાઈઓ બહેનો, રાજનીતિના ઇતિહાસમાં આવી ઘટનાઓ નથી ઘટી. હું આજે અહીંયા જ્યારે આવ્યો છું ત્યારે સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રનો સદભાવના મિશનમાં જે ઉમળકાથી વધાવ્યું છે, હું અંતઃકરણપૂર્વક એમનો આભાર માનવા માંગુ છું. ભાઈઓ બહેનો, મા અંબાના સાનિધ્યમાં જ્યારે મારો આખરી કાર્યક્રમ થશે, એક નવા વિશ્વાસ સાથે, એક નવી શક્તિ સાથે આ ગુર્જર ધરાને માટે અમારા જીવનને સમર્પિત કરવાનો સંકલ્પ લઈને અમે આગળ ધપવા માંગીએ છીએ.
અમારા રાજ્યના પ્રત્યેક ગરીબ માણસની સેવા કરવી છે, આ રાજ્યના ગામડાનું ભલું કરવું છે, આ રાજ્યના કિસાનોનું ભલું કરવું છે, માતાઓ બહેનો નવજવાનોની ચિંતા કરવી છે. એ અમે ભેખ લીધો છે ભાઈઓ, અને એની અમે પૂર્તિ કરીને રહેવાના છીએ. હું ફરી એકવાર જે લોકો આજે મારી જોડે ઉપવાસમાં જોડાયા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, અને એમને વિશ્વાસ આપું છું કે આપે આજે તપ કર્યું છે એ તપને અમે ક્યારેય એળે નહીં જવા દઈએ. આપે જે આપ્યું છે એને વ્યાજ સુધી આપવાની જવાબદારી હું લઉં છું ભાઈઓ. અમે કંઈક કરવા નીકળેલા લોકો છીએ. ફરી એકવાર પાલિતાણાની આ પવિત્ર ધરતી પર આપ સૌને નમન કરું છું. આપે મારી પર પ્રેમ વર્ષા કરી છે, આશીર્વાદ આપ્યા છે, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી